એક મહત્વના સમાચાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે। કોંગ્રેસ એક્શનમાં આવી ગઈ છે। ચૂંટણીને લઈને કોંગ્રેસે જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે પ્રભારી નિમ્યા। બનાસકાંઠા ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણી માટે કોંગ્રેસે પ્રભારી નિમ્યા છે। ગાંધીનગર કપડવંજ તાલુકા પંચાયતની ચૂંટણી માટે પણ કોંગ્રેસે પ્રભારી નિમ્યા છે। અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ જોડાયેલા છે, જાણકારી તેમની પાસેથી પ્રાપ્ત કરીશું। હિરેન, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કોંગ્રેસે કોને કોને શું જવાબદારી આપી છે? જો ગમે તે ઘડીએ આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી કે જે અટકી પડી છે ઘણા લાંબા સમયથી તે જાહેર થાય તેવી પૂરેપૂરી શક્યતા છે અને એટલે જ કોંગ્રેસ એક્શનમાં આવી છે। કોંગ્રેસે બનાસકાંઠા જિલ્લા માટેની જવાબદારી તુષાર ચૌધરી, બળદેવજી ઠાકોર અને રઘુ દેસાઈને આપી છે, કારણ કે બનાસકાંઠા જિલ્લા પંચાયતની પણ ચૂંટણી છે અને ત્યાં તાલુકા પંચાયતની પણ ચૂંટણી યોજાવાની છે। ખેડા જિલ્લા પંચાયત માટે રાજેન્દ્રસિંહ પરમાર અને પંકજ પટેલને પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે। જે રીતે બનાસકાંઠાની જિલ્લા પંચાયતની ચૂંટણી છે એ જ રીતે ખેડા જિલ્લા પંચાયતની પણ ચૂંટણી યોજાવાની છે। ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે, તેના માટે ચંદનજી ઠાકોર અને કઠલાલ તાલુકા પંચાયતની જે ચૂંટણી યોજાવાની છે તેના માટે અજીતસિંહ ચૌહાણને જવાબદારી સોંપવામાં આવી છે। આ ઉપરાંત કપડવંજ તાલુકા પંચાયત માટે ભગવાનસિંહ પરમારને જવાબદારી સોંપવામાં આવી છે, એટલે કે પ્રભારી તરીકે આ તમામ નેતાઓની નિમણૂક કરવામાં આવી છે। તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી યોજાવા જઈ રહી છે અને ગમે ત્યારે તેનું જાહેરનામું બહાર પડે તેવું લાગી રહ્યું છે અને એટલા માટે હવે કોંગ્રેસે પણ એ ચૂંટણી માટેની તૈયારીઓ શરૂ કરી છે અને હવે જવાબદારી પણ આપવાનું શરૂ કર્યું છે, જે પૈકી એટલા નેતાઓને પ્રભારી તરીકેની નિમણૂક આપવામાં આવી છે। જી ધ્વની। આભાર હિરેન, જાણકારી આપવા માટે।